કેમ છો બાળકો? મજામાં? તો આજે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 8 આપણે સમજીશું. તો પ્રશ્ન 8 શું કહેવા માંગે છે? તો ચલો જોઈએ. તો એક વિદ્યાર્થીએ 7236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. મતલબ 56 લેવાના હતા અને ભૂલથી એને 65 થી લઈ લીધા. તો તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? જો 65 લઈ લીધો, લેવાના હતા એને 56, તો જેનો ખોટો જવાબ મળ્યો એ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? 56 થી 65 લીધા છોકરાઓ, તો કેટલો વધારે હશે શોધવાનું છે આપણે. એનો જે સાચો જવાબ, જે ખોટો જવાબ છે એ સાચા જવાબ કરતાં કેટલો વધારે. તો 56 ની જગ્યાએ 65 લીધા, તો 56 થી 65 કેટલો છે? તો આપણે જોઈએ 56 થી 57, 58, 59, 60, 61, 62, 63, 64 ને 65, એટલે કેટલો વધારે છે? 9 વધારે છે, એટલે 9 ગણો વધારે આવે. બરાબર. તો આપણે બાદબાકી કરીને પણ શોધી શકશું. તો 65 ઓછા 56, તો આપણે બંને ગુણાકાર કરીને શોધી પણ શકીએ છીએ. 56 દ્વારા પણ ગુણાકાર કરી શકીએ અને 65 અને પછી બાદબાકી કરીએ તો પણ જવાબ મળે. પણ આપણે સહેલામાં સહેલું, ગણિતમાં સહેલામાં સહેલું આપણે કરવાનું. તો 65 ઓછા 56, તો 65 માંથી 56 જશે એટલે આવશે 9. બરાબર. તો કેટલો વધારે આવશે? 9 ગણો વધારે આવશે. હવે ગુણાકાર કરીને જોઈએ. આ સંખ્યા હતી, એનો ગુણાકાર કોની સાથે કરશું? 9 સાથે. તો હવે 7236 ગુણ્યા 9. ચલો ગુણાકાર કરીએ. તો 9 6 54, વધી પડી 5, 9 તારી 27, 27 ને 5 32, 32 2, વધી પડી 3, 9 દુ 18, 18 ને 19, 20, 21, 21 1, વધી પડી 2, 9 સત્તા 63, 63 ને 2 65. એટલે કેટલો વધારે આવશે મિત્રો? જેનો ખોટો જવાબ આવશે એ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? 65,124 જેટલો વધારે હશે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે લખી શકીએ, માટે તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? 65,124 જેટલો વધારે હશે. તો 65,124 જેટલો વધારે છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ દાખલો બે રીતે કરી શકે છે મિત્રો. પહેલા 56 દ્વારા ગુણાકાર કરીએ અને પછી 65 દ્વારા ગુણાકાર કરીએ અને બાદબાકી કરીએ તો પણ જવાબ મળશે. પણ આપણને અહીંયાથી જ ખબર પડે છે કેટલો વધારો થાય છે. 56 થી 65 નો વધારો કેટલો થાય છે? 9 નો વધારો થાય છે. તો એટલો જ વધારે આવશે જવાબ. આપણે સંખ્યાને 9 સાથે ગુણી કાઢીએ તો આપણને મળે છે કે 65,124 વધે છે જવાબ. બરાબર. તો ખોટી સંખ્યા લઈએ તો એનો કેટલો જવાબ વધે છે? 65,124 જેટલો વધારે જવાબ મળે છે. જો 56 લીધા હોય તો આટલો ઓછો મળે, પણ એને મોટી સંખ્યા લીધી છે એટલે આટલો જવાબ શું આવે છે? વધારે આવે છે. બરાબર મિત્રો? જો મિત્રો સમજાઈ ગયો હોય વિડીયો તો મારા વિડીયોને લાઈક કરજો. જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને જો મિત્રો ના સમજ પડી હોય તો પણ કમેન્ટ કરજો મિત્રો. થેન્ક યુ.